એવરીવન ગુડ મોર્નિંગ. અત્યારે 11:15 વાગી ગયા છે અને જો આજે મેં આ સ્ટીલના ડબ્બા બધા ખાલી કર્યા અને ધોયા છે અને અહીંયા બી થોડા કાચના છે. એ બધું જ આજે મારે પાછું કરવાનું છે. સ્ટોરરૂમ તો હજુ એટલે વ્યસ્ત થોડોક પડ્યો છે. પેલા આજ તો આખું સ્ટોરરૂમનું કામ પતાવી દઈશ અને જે આ ડબરા હતા એ બધા ખાલી કરી અને અમુક વસ્તુઓ જો મેં અહીંયા તપવા દીધી છે. એ બધી તપી જાય ને પછી અમુક વસ્તુઓ બધી જે જરૂર હશે એ બધી નાની નાની કાચીમાં ભરી દઈશ ને અમુક બધી ડબ્બામાં ભરીશ. તો ચલો આજે મારું આ ડબ્બાનું કામ છે એ હું પતાવી દઉં. ફાઇનલી આજ લાગે છે કે સ્ટોરરૂમ સાંજ સુધીમાં થઈ જવું જોઈએ. તો જો અત્યારે આવી રીતનું કંઈક છે, થોડીક હાલત વ્યસ્ત પણ જો 11 વાગ્યા છે. મારે વિશ્વમાં લેવા જવાનો બી ટાઈમ છે. તો બસ જોઈએ બપોર પછી જ હવે તો મેળ આવશે. અત્યારે તો કોઈ જ જાતનો કંઈ મેળ આવશે નહીં. એટલે ફાઇનલી કામ પતાવી દઉં પછી તમને મળીશ. તો જો અત્યારે વાગી ગયા છે 1 અને જમવા બેસી ગયા છે. જો જમવામાં છે મસ્ત મજાની વેફર તળી છે, અહીંયા ઓળો, રોટલી, દહીં અને છાશ. તો જો બતાવું તમને. જમવામાં છે મસ્ત વેફર તળી દીધી છે આપણે, રીંગણાનો ઓળો છે, રોટલી. વિશ્વ મેં તો જમી લીધું છે. અહીંયા દહીં, છાશ ને વિશ્વ અહીંયા શું રમતો તો? સાબુથી રમતો તો. તો જો જમી તો લીધું અને હવે હું તમને બતાવીશ કે વિશ્વમ જે સ્કૂલમાં જાય છે એમાં કઈ કઈ એક્ટિવિટીઝ કરાવે છે. એ જાય છે એ સ્કૂલ એટલી સરસ છે. ઘણા લોકોનો કેવો સવાલ હોય કે 2 થી 2.5 વર્ષની અંદર બાળકોને કેમ મૂકી દો છો, આખી જિંદગી ભણવું જ છે, એવો સવાલ બી હોય છે. પણ એવું નથી હોતું. બાળકોને ભણવા માટે કોઈ પ્રેશર નથી હોતું. ભણવા નથી મોકલતા, પણ એમને રમવા માટે મોકલીએ છીએ. કારણ કે અત્યારે ઘરમાં બાળકો એકલા હોય છે, દાદા દાદી જોડે રહેતા નથી. એટલે એમને લોકો સાથે મળે એનાથી બાળકનું ડેવલપમેન્ટ સારું થાય છે. તમે જો આ નવી એક્ટિવિટીઝ કરે છે બાળકો અને એકબીજા સાથે શેરિંગ કરતા શીખે. મતલબ બહુ બધી ક્રિએટિવિટીઝ રોજ અલગ અલગ કરતા હોય છે. તો મારો અભિપ્રાય એ જ છે કે બાળકોને તમે 2.5 વર્ષનો થયો હોય અને સ્કૂલે ના મોકલતા હોય તો કહેજો. અને પછી મેં મંગાવી લીધું હતું ઇન્સ્ટામાર્ટમાંથી થોડી ઘણી વસ્તુ જોઈતી હતી વિશ્વ માટે. અમે પેકેટ તો મોસ્ટ ઓફ એને નથી આપતા, પણ આજે મારી પાસે ટાઈમ નહોતો અને વિશ્વને થોડુંક નાસ્તો ખાવો હતો તો મેં થોડુંક હેલ્થને ધ્યાનમાં રાખીને થોડું મંગાવ્યું છે. એક આ ક્રેક્સ મંગાવ્યું છે, એ મારા માટે થોડુંક મને બી ખાવાની ઈચ્છા થઈ હતી ને. આ એક બિસ્કિટ છે, નો પામ ઓઇલ અને નો સુગરવાળા. તો એક નાનું પેકેટ બિસ્કિટ બી મંગાવી લીધું છે અને અહીંયા છે શક્કરિયા. તો આ ઇન્સ્ટામાર્ટમાં મોસ્ટ ઓફ જલ્દી ડિલિવરી થઈ જાય છે. વસ્તુ થોડીક સારી બી આવે છે, ક્યારેક ના બી આવી જાય, પણ બહુ જ નથી મંગાવતી. ઇમરજન્સી તો બી મંગાવો છું. તો બસ જો આવું છે. વાગી ગયા છે 5:15 અને જો અહીંયા અપડેટ છે. આ ડબ્બા જ બધા જ ધોઈ નાખ્યા અને ભરી પણ દીધા છે. આ જે ડબ્બો છે એમાં વેફર છે. આમાં આપણે એક પછી 15 અંદર ડબ્બા નાખ્યા છે અને આમાં બી અમુક વસ્તુ જે અંદર ન જતા હોય ભરી દીધા છે. અને પાછું અહીંયા બીજું બોક્સ આપણું ભરવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા જો વિશુભાઈ આખો રોલ મારો વીખી નાખ્યો છે. બતાવું તમને. આ જે રોલ હતો ને વિશુ આખો વીખી નાખ્યો. હું અહીંયા પેકિંગ કરું છું. વિશુ મૂકી દે. નો. તો જો આવી રીતના રોલ આવે છે ને એને હું આવી રીતે પેકિંગ કરીશ ને રેપમાં. ચલો પેકિંગ કરી દઈએ. વિશુ તો હેરાન કરે છે પણ એની સાથે મારે કામ તો કરવું જ પડશે. ચલો આમ ચીપકાવ દે તો ચીપકી જાય.